પાદરાના રામદ્વારા મંદિરે મહંત શ્રી રામપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભક્તોએ ગુરુ વંદના કરીને ધન્યતા અનુભવી હતી. પાદરાના ગાંધી ચોક ખાતે આવેલા રામસ્નેહી સંપ્રદાયના ઐતિહાસિક રામદ્વારા મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરના મહંત શ્રી રામપ્રસાદજી મહારાજના પાવન સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ગાંધી ચોક સ્થિત રામદ્વારા મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુ પૂજન અને ગુરુ વંદના કરી પોતાના ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિ અદા કરી હતી. સમગ્ર મંદિર પરિસર જય શ્રીરામ અને ગુરુ મહિમાના જાપથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે આયોજિત સત્સંગ સભામાં પૂજ્ય શ્રી રામપ્રસાદજી મહારાજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વનો મહિમા અને જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે તે વિગતવાર સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર સમર્થ ગુરુના ચરણોમાં જ સાચું કલ્યાણ રહેલું છે. ગુરુ પૂજન બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને રામસ્નેહી સંપ્રદાયના ભક્તોએ હાજરી આપીને ધાર્મિક લાવો લીધો હતો. રામ સ્નેહી પરિવાર ભક્તોને જય શ્રી રામ. આજનું પરમ પાવન પર્વ ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ, અને ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણ માં. જેવી રીતે માં પોતાના સંતાનને પુષ્ટતા આપે અને એનું ખ્યાલ રાખે, એવી રીતે એ સંસારની માં કહેવાય. અને અધ્યાત્મમાં ગુરુ એ પણ માં છે, અને ખરેખરમાં પૂર્ણમાં એટલે પૂર્ણમાં જે શિષ્યની અધ્યાત્મની ઉન્નતિ થાય, ભક્તિમાં કેવી રીતે આગળ વધે એનું ખ્યાલ રાખે. અને આજના દિવસે શિષ્ય પોતાના ગુરુ પાસે જઈને અને પોતાની ભક્તિ, પોતાની સાધના, પોતાની જે સાધના ભક્તિના કાર્યો કરે છે એના જઈને ગુરુને અર્પણ કરે કે ગુરુદેવ, તમે જે મંત્ર આપ્યું એ મંત્રને મેં સારી રીતે જાપ કર્યું છે. તો ગુરુનો આશીર્વાદ એવા શિષ્યોને પ્રાપ્ત થાય. એટલે આજે ગુરુ પૂર્ણિમા પરમ પાવન પર્વ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને જેટલા મહાપુરુષો થયા છે એ બધા મહાપુરુષોને વંદન કરવાનો દિવસ. સ્વામી રામચરણજી મહારાજ હોય, તુકારામ મહારાજ હોય, નરસિંહ મહેતા હોય, વલ્લભાચાર્ય હોય, કબીર હોય, નાનક હોય, સંતરામ મહારાજ હોય, જેટલા મહાપુરુષો જે થયા છે એમને વંદન કરવાનો આજ દિવસ છે. તો રામસ્નેહી સંપ્રદાયમાં આજે ગુરુ પૂર્ણિમાનું પરમ પાવન પર્વ વડોદરા રામદ્વારામાં પણ અને પાદરા રામદ્વારામાં પણ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. અને હજારો ભક્તો આવીને ગુરુ ગાદીના દર્શન કરીને અને શુભાશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો બધા હરિભક્તો, રામ ભક્તો પ્રત્યે અમારી શુભકામના. બધા સ્વસ્થ રહે, બધા વ્યસ્ત રહે અને બધા ભક્તિમાં વ્યસ્ત રહે, મસ્ત રહે, અને ગુરુ મહારાજનું હંમેશા માથા ઉપર હસ્ત રહે એવી મંગલ કામના બધા પ્રત્યે. જય શ્રી રામ.